શું ક્રેડિટ કાર્ડથી બીક લાગે છે? મિડલ ક્લાસ માણસની લાઈફમાં એક પ્લાસ્ટિક કાર્ડ શાંતિથી એન્ટર કરે છે અને ધીમે ધીમે બજેટનો કંટ્રોલ લઈ જાય છે. શરૂઆતમાં બેંક કોલ કરે છે, સર પ્રી અપ્રુવલ કાર્ડ, નો કોસ્ટ EMI, કેશબેક, અને આપણને લાગે લાઈફ ઇઝી બની જશે. બટ સમય જતાં આ જ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવા પૈસાનું સેટિંગ કરવું પડે છે અને સાચી ગેમ ત્યાંથી સ્ટાર્ટ થાય છે. બેંક તમને પૈસા આપે એવું લાગે છે, પણ સાચી વાત શું છે ખબર છે? તમે ફ્યુચરની સેલરી આજે જ વાપરી નાખો છો. સેલરી આવે એ પહેલાં જ ફોન EMI, શોપિંગ EMI, ક્રેડિટ કાર્ડનું બિલ રેડી હોય છે. સ્વાઇપ કરતી વખતે કંઈ તકલીફ નથી થતી, પણ બિલ જોતાં જ ટેન્શન આવી જાય છે. મિડલ ક્લાસ માણસ લક્ઝરી માટે નહીં, સ્ટ્રેસ ભૂલવા માટે સ્વાઇપ કરે છે, પણ ઇન્ટરેસ્ટ જોઈને ઊંઘ ઉડી જાય છે. ઓફર જોઈને હેપીનેસ તો મળે છે, પણ સાચું કહું તો માણસ વિચારતો જ નથી કે શા માટે હું મોજ શોખ કરવા માટે મારી શાંતિ છીનવું છું. ધારો કે તમે 30,000નો મોબાઈલ કાર્ડથી લીધો છે, એનું ફૂલ પેમેન્ટ કરવાને બદલે મિનિમમ પેમેન્ટ જ આપતા ગયા છો, તો તેનું વ્યાજ 30%થી વધારે યરલી લાગે છે, લેટ ફી અલગથી લાગે છે, GST લાગે છે, અને એ જ ફોન તમને ધીમે ધીમે 40,000નો બની જાય છે. તમારો શોપિંગ ચોઇસ મેટર નથી, તેમને તમારો વ્યાજ વધારે મેટર કરે છે. જેટલું ઊંચું વ્યાજ અને જેટલા અમાઉન્ટ ડ્યુ એટલી વધુ આવક હોય છે. મિડલ ક્લાસ માણસ રિવોર્ડ પોઈન્ટ માટે ખુશ થાય છે, પણ બેંક રિવોર્ડ પોઈન્ટથી નહીં, તમારી હેબિટથી કમાય છે. ફેમિલી સામે સ્ટ્રોંગ દેખાવા માટે ઓનલાઈન ઓફર, કેશબેક, રિવોર્ડ પોઈન્ટ આ બધું ટ્રેપ ડિઝાઇન છે. મિડલ ક્લાસ માણસ ડિસ્કાઉન્ટ જોઈને કાર્ડ યુઝ કરે છે, જ્યારે રીચ માણસ કેલ્ક્યુલેશન જોઈને ડિસિઝન લે છે. ઘણા લોકો લોન અને કાર્ડ પાછળ હાઇડ થાય છે. ઇન્સ્ટાગ્રામ પર લાઈફસ્ટાઈલ દેખાય છે, પણ સ્ટેટમેન્ટમાં સ્ટ્રગલ દેખાય છે. ક્રેડિટ કાર્ડ ખરાબ નથી, પણ કંટ્રોલ વગર મિડલ ક્લાસ માટે સ્લો પોઈઝન છે. સ્વાઇપ 1 સેકન્ડમાં થઈ જાય છે, પણ તેનું પેમેન્ટ કરવા માટે મહિનાઓ લાગી જાય છે. ફ્રીડમ કાર્ડ લિમિટમાં નથી, ફ્રીડમ ડેબિટ ફ્રી ઊંઘમાં છે. આપણે ક્રેડિટ કાર્ડ જરૂરત નહીં, પણ મુશ્કેલ બનાવી દીધું છે અને બેંકની જાળમાં ફસાઈ ગયા છીએ. માટે ક્રેડિટ કાર્ડનો યુઝ કરવાનું બંધ નહીં કરી તો એક દિવસ આ મોજ શોખની દુનિયા ડરામણી લાગવા લાગશે. વાત કરી એના સોલ્યુશનની. ક્રેડિટ કાર્ડનો યુઝ એટલો જ કરવો જેટલો આપણા એકાઉન્ટમાં બેલેન્સ હોય, જેમ કે ડેબિટ કાર્ડની જેમ તેનો યુઝ કરવો જોઈએ. બીજી વાત, ક્રેડિટ કાર્ડનું મિનિમમ પેમેન્ટ કરવું ના જોઈએ. ક્રેડિટ કાર્ડનું મંથલી ફૂલ પેમેન્ટ જ હંમેશા કરવું જોઈએ, જેથી તમને છૂપો ચાર્જ અને વ્યાજ નહીં લાગે. એક કાર્ડ જ ઇનફ છે. આપણે મલ્ટિપલ બેંકના મલ્ટિપલ ક્રેડિટ કાર્ડ રાખવાની કોઈ જરૂરત નથી. હંમેશા માટે એક જ ક્રેડિટ કાર્ડ હોવું જોઈએ, યા તો વધારેમાં વધારે 2 ક્રેડિટ કાર્ડ. ઇમોશનલ શોપિંગ બંધ કરીએ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ ચાલુ કરીએ. આના વિડીયો જોવા માટે ચેનલમાં જાઓ અને જીવવાને કંઈક અલગ રીતે ફીલ કરો, કેમ કે ફાઇનાન્સની વાત આ ચેનલ ઉપર સીધી અને સાદી ભાષામાં થાય છે. માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. યાદ રાખજો, રીચ માણસો કાર્ડને યુઝ કરે છે લેવરેજ માટે, પણ આપણે લોકો કાર્ડને યુઝ કરીએ છીએ લાઈફસ્ટાઈલ માટે. ક્રેડિટ કાર્ડ ટૂલ છે, પણ ડિસિપ્લિન વગર વેપન બની જાય છે. ફ્રીડમ સ્વાઇપમાં નથી, ફ્રીડમ કંટ્રોલમાં છે. એક દિવસ એવો આવશે જ્યારે ફોન સાયલન્ટ હશે, બેંકના રિમેમ્બર કોલ બંધ હશે, બેંકના રિમાઇન્ડર કોલ નહીં આવે અને તમે ટેન્શન વગર ઊંઘી શકશો. એ દિવસ લક્ઝરીસથી નહીં આવે, ડિસિપ્લિનથી આવશે. જો રિયલ ફાઇનાન્સની વાત સાંભળવી હોય તો ગુજરાતી પૈસો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, કેમ કે અહીંયા સપના નહીં રિયાલિટી બતાવીએ છીએ.